આગામી દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તેને લઈને ફરી એકવાર આમ આદમી પાર્ટી છે તે સક્રિય મોડ પર જોવા મળી રહી છે। વાત કરીએ તો ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બીજા એક લોકસભાના ઉમેદવારની જાહેરાત કરી છે। બોટાદના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેઓ હવે આમ આદમી પાર્ટી તરફથી આગામી સમયમાં ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના છે, જેને લઈને સંદીપ પાઠકે ઇન્ડિયા એલાયન્સમાં જેટલી સીટની માંગ પણ ગુજરાતમાં કરી છે અને તેમણે કહ્યું છે કે સાયન્ટિફિક ડેટા અનુસાર આમ આદમી પાર્ટી છે તે 8 સીટ માટે હકદાર છે। તો બીજી તરફ હાલ ઉમેદવાર તરીકે ઘોષિત નથી થયા, પરંતુ ભરૂચમાં સક્રિય રીતે ભૂમિકા ભજવી રહેલા જે મુમતાઝ પટેલ છે તેમણે આકરા પ્રહાર ટ્વિટરના માધ્યમથી કર્યા છે અને તેમાં તેમણે 2022ની ચૂંટણીના જે રિઝલ્ટ વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચના હતા તે સંદર્ભમાં સંદીપ પાઠક ઉપર કટાક્ષ કર્યો છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ વાગી ગયા છે અને જેવી રીતે આમ આદમી પાર્ટીએ પોતાના 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તેને લઈને હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે પણ હવે આગામી સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરે તો નવાઈ નહીં। ભાવનગર બેઠક પરથી ગઈકાલે આમ આદમી પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે, તેને જ લઈને જે ગઈકાલે સંદીપ પાઠકે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં 2022માં જે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં તેમણે આમ વોટ્સએપની વાત કરી હતી, આમ આદમી પાર્ટીના જે હાલના જે ધારાસભ્યો છે તેને લઈને વાત કરી હતી અને તેમણે ઇન્ડિયા એલાયન્સમાં 8 જેટલી સીટ આપવામાં આવે તે આમ આદમી પાર્ટી હકદાર છે તે પ્રકારની વાત છે સંદીપ પાઠકે મૂકી હતી। તો બીજી તરફ હાલ ઉમેદવાર તરીકે કોંગ્રેસ તરફથી ઘોષિત નથી થયા, પરંતુ આગામી સમયમાં ઘોષિત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, કેમ કે ભરૂચ સીટ પર સ્વર્ગસ્થ અહેમદ પટેલના જે પુત્રી છે મુમતાઝ પટેલ તે પુરજોર લગાવી રહ્યા છે કે તેમને આ વખતે ટિકિટ મળે લોકસભાની, અને તેને લઈને તેમણે ટ્વિટર ઉપર સંદીપ પાઠક પર કટાક્ષ કર્યો છે। જેવી રીતે मुमताज़ पटेल ट्विटर थी संदीप पाठक ने बात कही है, मुजब संदीप पाठक जी, ये मेरी जन्मभूमि है और यहाँ की मैं मतदाता भी हूँ। रहा सवाल आपके डेटाबेस साइंटिफिक लॉजिक भरूच का, तो लोकसभा का 2022 के विधानसभा चुनाव में आपसे कांग्रेस को 1,64,177 से ज़्यादा मत मिले हैं। 2017 में कांग्रेस के पास 4 विधायक थे। આ પ્રકારની વાત છે તે મુમતાઝ પટેલે પોતાના ટ્વિટર ઉપર કરી છે અને તેમણે 2022ના સમયગાળા દરમિયાન ભરૂચ વિધાનસભા સીટો પર જે કોંગ્રેસને મતો મળ્યા હતા તે મતો પણ તેમણે ટ્વિટરના માધ્યમથી મૂક્યા છે। જોકે આ બાબતને લઈને હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે ને ખાસ ઇન્ડિયા ગઠબંધનની વાત ગુજરાતમાં ક્યાં સુધી પહોંચી છે તે એક મોટો પ્રશ્ન છે, કેમ કે બીજી વખત છે તે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સને વિશ્વાસમાં લીધા વગર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, જેના કારણે ગુજરાત પ્રદેશ નેતૃત્વમાં પણ કોંગ્રેસના નારાજગી જોવા મળી રહી છે। હવે આગામી સમય બતાવશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે સાથે ગઠબંધન મળીને ચૂંટણી લડવાના છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અલગ અલગ પ્રતિનિધિત્વ કરીને ચૂંટણી છે તે લડશે, તે સમય બતાવશે। પરંતુ આ વખતે ચોક્કસથી કદાચ જો ગઠબંધન નહીં થાય તો ગુજરાતમાં પણ ત્રિપાખીય જંગ ખેલાશે, તે નવાય નહીં। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા જ પોલિટિકલી અપડેટ સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે તમે અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, શેર કરી તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો।